હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, આજે સવારમાં અમે જઈ રહ્યા છીએ સુબાવાના લખડા ભરવા માટે. તો મિત્રો, આખો વ્લોગ જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પુષ્પા ડહો મને કહેતો હતો સવારે 8 વાગે નીકળી આવ્યો છું અને અત્યારે વાગે છે 9:30. હજુ દેખાતો નથી પુષ્પા ડહો. કાં છે ખબર નહીં. જોઈએ હવે ફોન કરીએ પુષ્પા ડહાને. હાલો, કાં છે પુષ્પા ડહા? કાં છે? કાં છે તું? કેટલી વાર લાગે? 5 મિનિટમાં આવી જાય કે નહીં? આવ્યો તો હા, જલ્દી આવ. હા, તો મિત્રો પુષ્પા ડહો એની ગાડી બનાવી રહ્યો છે અત્યારે. સાયકલ જે છે સાયકલ એનું પંચર થઈ ગયું છે એટલે એની ગાડી કહેવાય. એને ગાડી કહે છે સાયકલને, એટલે ગાડી બનાવી રહ્યો છે. અત્યારે આવે છે. મિત્રો, પુષ્પા ડહો આવી ગયો છે સાયકલ પર. ઓ જલ્દી આવ રે, જલ્દી આવ જલ્દી. ડહા ક્યાં ભરાઈ ગયેલો હે? ઓ ડહા ક્યાં ભરાઈ ગયેલો? અરે ગાડી પાર્કિંગ માં મૂકવા ગયો. તારા દરરોજ ના નાટક વધી ગયા છે કે? હા, તારે કાલથી તારા હાથે નહીં આવું. મેં બીજો ધંધો વધી કાઢવા. મેં તારા હાથે નહીં આવું. હા તો વાંધો નહીં ને. તારા દરરોજ ના નાટક થઈ ગયું છે આવા. વાંધો નહીં, મેં ડોલિયા તો ધંધો કરી લેવા. રોજ મોડા આવે. અને વિમલ મુલાકાત આવ્યો. આ વિમલ ખાઈને બધું અહીંયા દરરોજ પાય દુખે એટલે તું છે. જો હજુ મોઢામાં વિમલ ભરાયેલી છે. જો મોઢું અંતર થશે. જો મોઢું ખોલી બતાવ. તારી તો ડહા પુષ્પા ડહા ચાલને પેલો બોલાવતો છે. બોલાવતો છે વાળા. કા ભરાઈ ગયેલો? આમ ભરાયેલો તા. હા, ભરાઈ ગયેલો. હું કહેતો તો ઓય ડહા. ઓ કાકા, હું તારી વવડી હું કહેતી હતી હે? પેન્ટ જો પ્રમાણે રહ્યા. गाड़ी करने वाटे लेकिन રાત્રે તો ભાઈ દેતો હતો. ભાઈ ના હું છે. રાત્રે ચાલુ જ રહે. अभी भी पिदलन है ला वसाल गांधा है. મિત્રો, અમે લાકડા ભરવાના લોકેશન પર પહોંચી ગયા છે પણ રસ્તો ખરાબ છે. આ જોઈ શકો છો મારી સામે કપાસ છે. આ કપાસમાંથી ગાડી કાઢવાની છે એટલે પુષ્પા ડહાને રસ્તો જવા માટે મેં આગળ મોકલેલો છે. મિત્રો, આ છે સુબાવાના લાકડા ને આ લાકડા ભરવા માટે આવેલા છે. પણ મિત્રો, અહીંયા રસ્તો ખરાબ છે. રસ્તો જોવા માટે આવેલા છે પણ જઈએ હવે. પેલી બાજુ બી કાપવાનું ચાલુ છે ને મારા ખ્યાલથી પહેલાં લાકડા અહીંથી ભરે તો ગાડી નીકળી જાય એવું લાગે છે. ગાડી તો અમે પહેલી બાજુ મૂકી આવ્યા છે.
ઓકે ડા इधर ही आंदे गाड़ी પહેલાં અહીંથી ભરી લે ને મિત્રો પહેલાં અહીંયાથી લાકડા ભરી લે પછી આ બાજુથી ભરી લઈશું ગાડી જે મૂકેલી છે તો મિત્રો આજે જમવામાં છે ઘઉંની રોટલી કોબીજ અને ચોળીનું શાક અરે ડહા ઓ ડહા રહેવા દે ને ઓ ડહા पहली बाजू रे રહેવા દે હે આ બધું સાફ કરીને અહીંયા ગાડી લાવવાની છે બધું સાફ કર હોયો જ ચાલાલ હા શું લાય આમાં એલા કોઈ દહો હા તમે કોઈ દહો પાછા તમે એલા જા નેરા હું થયું પુષ્પા હે તારો શર્ટ ફાટી ગયો બતાવ પુષ્પાનો શર્ટ ફાટી ગયો આજે પુષ્પા મને મારતો તારી તો ડહા બતાવ તારો શર્ટ બતાવ ડહા તારો શર્ટ બતાવ શું કરતો હતો એટલે કામ ભરાઈ રહેલો એટલે શર્ટ ફાટી ગયો તારો હે કયા ખૂણામાં ભરાઈ રહેલો તો ઓ ડહા તારો શર્ટ બતાવ ને ડહાનો શર્ટ ફાટી ગયો અહીંયા ઉપરથી ફાટી ગયેલો કાંટા ઝાખરામાં ભરાય ને તો આવું જ થાય અરે ડહા કાંટા ઝાખરામાં ભરાય ને તો આવું જ થાય એમ શર્ટ બી ફાટી જાય ને લહેંગા બી ફાટી જાય બધું ફાટી જાય ગાડી ત્યાં આગળ ભરી રહ્યા છે ને અહીંયા આગળ કપાસની ખેતી કરેલી છે તો આ કપાસમાંથી ગાડી કાઢવાની છે રસ્તો ખરાબ છે રસ્તો ખરાબ તો છે જ ને ગાડી ટેકરા પર મૂકીને ભરી તો ગાડી થોડી વાકી ચૂકી ભરાઈ ગઈ છે એટલે ખાડો ને એવો હોય ત્યાં વધારે થોડીક નમી જાય મિત્રો થોડો રસ્તો જોવા આવેલા છે અમે આ ટાઈપનો રસ્તો છે ટોટલી આ ટાઈપનો રસ્તો છે લગભગ 1.5 કિલોમીટર જેટલું આવા રસ્તામાંથી જવાનું છે શું કે પુષ્પા બરાબર ને ગાડી નીકળી જાય કે નીકળી જાય ને ગાડી નહીં નીકળે તો પછી આપણે તકલીફ કરવી પડે બરાબર બરાબર ને તકલીફ નહીં થાય ને હે બરાબર તો આ છે આપણો પુષ્પા ડહો ને આજે ખબર નહીં ક્યાં ગયો હતો તો આનો શર્ટ ફાટી ગયો ખબર નહીં ક્યાં ભરાયેલો હતો ડહા હે ગાયને પાણી પાસતો તો ખવડતો હતો રે ગાયને પાણી પીવડાતો ત્યારે ફાટી ગયા એમ કે સારું કંઈ નહીં ગાય તને લાત નહીં મારે જોઈ લેજે જરાક મિત્રો અમે જ્યાં આગળ લાકડા ભરવા આવેલા છે ત્યાં આગળનું લોકેશન તમને બતાવું છું કંઈક આવું લોકેશન છે મિત્રો અહીંયા જ્યાં આગળ અમે લાકડા ભરવા આવેલા છે ત્યાં આગળ ચારે બાજુ કપાસની ખેતી કરેલી છે અને અહીંયા આગળ છે તો મગફળી કરેલી છે મિત્રો આ રસ્તા પરથી આપણે ગાડી લાવવાની છે અહીંયા આગળ શેરડી કરેલી છે અહીંયા કેરીનું ઝાડ છે મિત્રો અહીંયા એક મહુડા છે મહુડાનું ઝાડ બહુ મોટું છે લગભગ 20 ટનથી ઉપરનું ઝાડ હશે મિત્રો તમને ખબર હશે મહુડાનો શું ઉપયોગ થાય મિત્રો મહુડાના જે ફૂલ આવે એમાંથી દારૂ બને અને જે ફળ આવે એમાંથી તેલ બને તો મિત્રો આ જે મહુડો છે આ કાપવાનું જંગલ ખાતા પરમિશન આપતું નથી આનાથી આ ઝાડથી આવક આવે છે એટલે આ ઝાડ કાપવા માટે જંગલ ખાતું પરમિશન નથી આપતું જોઈ શકો છો મિત્રો કેટલું મોટું છે લગભગ 20-25 ટનની આસપાસ તો હશે જ ને મિત્રો આપણે આ રસ્તા પરથી ગાડી કાઢવાની છે અહીંયા જરાક ટેકરો ભાગ છે
અહીંયાથી ચડી જાય તો સારું. મિત્રો અહીં આગળ જ્યાં અમે લાકડા ભરવા આવેલા છે ત્યાં આગળ એક નવી વસ્તુ જોવા મળી છે અમને. આ જોઈ શકો છો, આ લાકડાની દિવાલ બનાવેલી છે. અહીંયા લાકડા મૂકીને દિવાલ બનાવેલી છે. આ ટાઈપનું છાપરું ટાઈપ છે. મિત્રો અમે એક રસ્તો જોઈ આવ્યા પણ હજુ બીજો રસ્તો જોવા માટે આવેલા છે. મિત્રો ત્યાં આગળ ટેકરો ચડવાનો છે એટલે ગાડી પિકઅપ નથી પકડતી, તો એક બીજો રસ્તો જોવા આવેલા છે. પણ આ રસ્તો પણ એના કરતાં આ ખરાબ જેવો લાગે છે. પણ કદાચ ત્યાંથી નહીં ચડે ગાડી તો આ રસ્તામાંથી લઈ આવવું પડે. આ રસ્તો નથી, ખેતર છે, આ ટાઈપનો છે. આમાંથી આ સાઈડનો જે ભાગ છે તો ઊંચો છે અને આ સાઈડનો નીચે ભાગ છે. તો આપણે ગાડી આ બાજુથી આ બાજુથી ગાડી લાવું તો ગાડી આ સાઈડે નમશે. તો વિચારીએ છે કઈ બાજુથી લાવીએ. મિત્રો આજે એક લોચો થઈ ગયો છે. ગાડી ટેકરા પર મૂકીને ભરી હતી તો એક સાઈડથી વાકી ભરાઈ છે. તો તમને બતાવું છું કઈ રીતે વાકી ભરાઈ છે. મિત્રો આજે ટાયર છે અહીંયા લેવલમાં આવી ગયું છે. લેવલથી અંદર જતું રહ્યું છે અને પેલી સામે જે દેખાય છે એ ટાયર હજુ ઉચકાય છે. તો મિત્રો ડ્રાઈવર સાઈડ છે એ સાઈડ પર ગાડી ઉચકાયેલી છે અને આ સાઈડ દબાયેલી છે એટલે ગાડી લેવલ બરાબર નથી ભરાઈ. તો મિત્રો ખાડા એવા હોય, ખાલી કંડક્ટર સાઈડમાં આ સાઈડમાં ખાડા હોય તો પેલી સાઈડથી ઉચકાવાની સંભાવના રહે છે. તો મિત્રો આજે ગાડી બરાબર નથી ભરી. તો મિત્રો હવે ગાડી કાઢવાનો અહીંયાથી પ્રોબ્લેમ થવાનો છે. મિત્રો અહીંયા રનિંગ તો કરી દીધી છે મેં ગાડી સામે, એટલે મારા ખ્યાલથી નીકળી જશે. પણ લગભગ 1 થી 1.5 કિલોમીટરની આસપાસ રસ્તો ખરાબ છે, તો નીકળી જાય તો સારું. અને મિલ્યા ખરા તાકાત નહીં રા. નીચે જ દોયા, બધા નીચે જ દોયા. આલે હોગા ને રા. હજુ એકદા. હા મિત્રો, ગાડીમાં લાકડા ભરાઈ ગયા છે ને અત્યારે કાઢવાનું છે. આ કપાસમાંથી જરાક રસ્તો દબાવી દીધો છે મેં, તો બી લાકડા ભરેલા છે એટલે ગાડી થોડુંક રનિંગ થાય પછી જ પિકઅપ પકડે છે. તો અત્યારે ચાલુ કરીએ. મિત્રો સૌથી મુશ્કેલ કામ છે આ ગાડી ભરીને કાઢવાનું. સૌથી મુશ્કેલ કામ છે. બસ મિત્રો, જેમ તેમ હેમ ખેમ કરીને ગાડી નીકળી ગઈ. પાણી નહીં સાંભળે ને. હા વધારે થયા.
હા ઓછા હે ને ખાઈ રાખો પાણી నిజరా తలుపుకి పైన అటైనా తుమ్మల్ టైం આંધે ને પાસે આંધે આ રહી ને అమ్మాయి గమ్మే వచ్చి అమ్మాయి બરાબર હે గమ్మే आज मुझे डेल्टा भाई माताड़ा है પુષ્પા ડહાને નીચે ઉતારે છે રસ્તા ક્લિયર કરવા માટે એ અમારો ખેલ ચાલુ થઈ છે હવે અત્યારે ખરાબ રસ્તાનો ખેલ રસ્તો ખૂબ જ ખરાબ છે એટલા સારું પુષ્પા ડહાને નીચે ઉતારી દીધો છે મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે જેકે પેપર કંપની પાસે મિત્રો હું ફાઇનલી આવી ગયો છું જેકે પેપર કંપની પાસે આ જોઈ શકો છો જેકે પેપર કંપની મિત્રો આજે બી ખૂબ જ વધારે ગાડીઓ છે એટલે આજે કંઈ નંબર લાગશે એવું લાગતું નથી તો મારા ખ્યાલથી આવતીકાલે જ નંબર આવશે તો મિત્રો પિકઅપ જેકે પેપર કંપનીના પાર્કિંગમાં મૂકીને અત્યારે જાઉં છું ઘરે કારણ કે નંબર તો આવતીકાલે આવશે તો મિત્રો ઘણા દિવસ પછી લાકડા ભરીને આટલો વહેલો આવી ગયો છું હજુ પણ અજવાળું જ છે જોઈ શકો છો તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત